નમો નમઃ. હું કેવિલ ગોર. આજે આપણે શ્રાવણ મહિનાથી વાત કરીએ છીએ પંચાક્ષરની, અને એમાં ચતુર્થ શબ્દ એટલે કે વા. વશિષ્ઠ કુંભોદ ભવ ગૌતમાર્ય મુનિન્દ્ર દેવા ચિત શેખરાય ચંદ્રાર્ક વૈશ્વા નરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય. જે ભગવાન શિવ સર્વશ્રેષ્ઠ છે, સન્માનનીય છે, જેનું પૂજન સંતો, વશિષ્ઠ, અગસ્ત્ય, ગૌતમ આદિ દેવતાઓ જેનું પૂજન કરે છે, જેનું જપ તપ કરે છે, એવા ભગવાન શિવ, જેની 3 આંખો ચંદ્ર, સૂર્ય અને અગ્નિ જેવી છે, એવા ભગવાન શિવને વ શબ્દાંતથી પ્રદર્શિત કર્યા છે. તો જ્યારે દેવો, ઋષિઓ, સંતો ભગવાન શિવનું પૂજન કરતા હોય, ભગવાન શિવનું અર્ચન કરતા હોય, તો આપણે કળિયુગમાં રહેવાવાળા એક સામાન્ય માનવી છે. આથી આપણે પણ ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ, જપ તપ કરવું જોઈએ, જેથી આપણા શ્રાવણ માસની અંદર આપણાને એનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય. આપણે શ્રાવણ માસ આવે એટલે ભગવાનનું પૂજન નથી કરતા, અભિષેક નથી કરતા, ઉપવાસ કરીએ છીએ, પણ ઉપવાસ કરવાથી એનું કંઈ ફળ પ્રાપ્ત થશે નહીં. ઉપવાસ સાથે આપણે ભગવાનનું જપ તપ પણ સાથે કરવું પડશે, ત્યારે આપણને એનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આ શ્રાવણ માસ કરવાથી ભગવાન શિવ આપણી સર્વ મનોકામના પૂર્ણ કરે છે. આથી આપણે આ શ્રાવણ માસની અંદર ભગવાન શિવનું પૂજન કરી, જપ તપ કરી, ભક્તિમય બનીએ અને ભગવાન શિવને પ્રસન્ન કરીએ, જેથી આપણા કોઈ પણ કાર્ય પૂર્ણ થાય અને આપણે પણ પ્રસન્ન બનીએ. આથી ભક્તિમય બનીએ, શાંતિમય બનીએ અને ભગવાન શિવનું પૂજન અર્ચન કરીએ. નમો નમઃ.